પગલે પગલે પ્રગતિના પંથ. શરદ પૂર્ણિમાના ઉત્સવ બાદ ગઢડા થઈને સ્વામીશ્રી અન્નકૂટ ઉત્સવ માટે સારંગપુર આવી પહોંચ્યા. અહીં આવતા વેંત તારીખ 30/10ના રોજ બરવાળાથી ડાયાભાઈ કંદોઈને બોલાવી સ્વામીશ્રીએ સીધા સામગ્રીનું માપ કઢાવ્યું અને તારીખ 1/11ના રોજ અન્નકૂટનું જરૂરી સીધું ટ્રેક્ટર દ્વારા બોટાદથી મંગાવી ઉત્સવના શ્રી ગણેશ કરાવી દીધા. તારીખ 7/11ના રોજ સાંજે 7:30 વાગે સંત વલ્લભ સ્વામીને સાથે રાખીને ચોપડા પૂજન કર્યું. બીજા દિવસે અન્નકૂટ કરી તેની પ્રસાદી પણ ગામોગામ પહોંચતી કરી. સંસ્થાની સાથે સાથે સારંગપુર મંદિરની કાર્યવાહી પણ સ્વામીશ્રી સુવાંગ સંભાળતા. શાસ્ત્રીજી મહારાજના પ્રિય સ્થાનની રજે રજ તેઓની નજરમાં રહેતી અને તેના ઉત્કર્ષ માટે તેઓ સદા પ્રવૃત્ત રહેતા. તેથી તારીખ 13/11ના રોજ મંદિરના રંગમંડપમાં આરસ પથરાવવાની કાર્યવાહીના પ્રથમ ચરણ રૂપે તેઓએ સેવા અંગે લખણી શરૂ કરાવી દીધી. સારંગપુર મંદિરના વિકાસને આમ ગતિ આપીને તેઓ કાર્તિક પૂર્ણિમાના સમયે બોચાસણ પધાર્યા. અહીં શિખર પર સ્થાપિત થનારા સુવર્ણ કળશના પ્રકલ્પમાં પ્રાણપુરી અમદાવાદ પહોંચ્યા. અમદાવાદમાં પણ નૂતન શિખરબદ્ધ મંદિરના પગરણ મંડાઈ ચૂકેલા. તેથી અહીંના સંબંધિત સંતો ભક્તો સાથે તે અંગે વિચાર વિમર્શ કરીને તથા બાંધકામના સ્થળ પર જઈને અમદાવાદના કાર્યને પણ વેગ આપ્યો. અમદાવાદથી તારીખ 5/12ના દિવસે સ્વામીશ્રી મહેડાવ પધાર્યા. અહીં શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન યથાવત રાખી બાજુમાં હરિમંદિર કરવાનો નિર્ણય યોગીજી મહારાજના સાનિધ્યમાં થયો. તે અંગેની આવશ્યક આર્થિક સેવાનો ખરડો પણ ત્યારે જ કરવામાં આવ્યો. આમ મેળાવમાં પણ મંદિર નિર્માણની પ્રવૃત્તિનો પ્રારંભ કરાવીને તારીખ 7/12ના રોજ તેઓ સારંગપુર આવી પહોંચ્યા. સ્વામીશ્રીના વિદ્યુતવેગી વિચરણમાં જોઈ શકાય છે કે તેઓનું અહીંથી તહીં ઘૂમતા રહેવું એ કેવળ આંટા મારવાની પ્રક્રિયા નહોતી, પણ તેઓના પગલે પગલે પ્રગતિના પંથ ફૂટતા રહેતા. મંદિરોના વિકાસ કાર્યોને વેગ અને દિશા મળતા રહેતા. સંસ્થા વિશેષ સમૃદ્ધ અને સુસ્થિર બનતી જતી. સારંગપુરના રોકાણ દરમિયાન પણ સ્વામીશ્રી તુરખા, જમરાળા, રોહિશાળા, લાખ્યાણી વગેરે ગામોમાં કથા વાર્તા અને પધરામણીઓ માટે જઈ આવેલા. જ્યારે સૌને લાગે કે પવન થંભી ગયો છે ત્યારે પણ મંદ મંદ ગતિએ તેનું વહેવાનું ચાલુ જ હોય છે. સ્વામીશ્રીનું પણ તેવું જ હતું. એક જગ્યાએ રોકાઈને પણ તેઓ આજુબાજુના ગામોમાં લાભ આપી આવતા. લોકપ્રમુખ. આ અરસામાં સ્વામીશ્રીની સાથે ધર્મજીવન સ્વામી જોડના સંત તરીકે ફરતા. તેઓ કાયમ જોતા કે સ્વામીશ્રી સંસ્થાના પ્રમુખ છે, છતાં તેઓ માટે કોઈ જ વિશેષ સવલતો હોતી નથી. બોચાસણમાં જૂના સભા મંડપની જાળી આગળ 2 બાંકડા ભેગા કરીને તેઓ સૂઈ જાય છે, તો અટલાદરામાં લીમડા નીચે સૂઈ જાય છે. ગઢડામાં કોઠારીના કાર્યાલયની બહાર જાળી પાસે પાટ પર સૂઈ જાય છે, તો ઘણીવાર બહાર રેતીના ઢગલા પર જ સૂઈ જાય છે. બહિર્ભૂમિ શૌચ માટે પણ સૌ વાપરતા હોય તે જ શૌચાલય સ્વામીશ્રી વાપરતા. સૌ જે નળ નીચે નહાય ત્યાં જ તેઓ સ્નાનવિધિ આટોપી લેતા.
ભર શિયાળામાં પણ ખુલ્લામાં બાલદી લઈને નાહવા બેસતા. જ્યાં આસન ત્યાં જ ઓફિસની જેમ કામ કરતા. સેવકની નોંધમાં એ પણ આવેલું કે સ્વામીશ્રી ભોજન પણ સૌની સાથે જ લે છે. તાકાછાપ, જાડી તથા મોટી રોટલી અને જે બનાવ્યું હોય તે જમી લે છે. શરીરને સાનુકૂળ હોય કે ન હોય, કાંઈ બોલવાનું જ નહીં ને. આ બધું જોઈને સેવકને એક નવો ચીલો પાડવાનું મન થયું. તે માટે એક દિવસ તેઓએ સરસ નાની નાની ફૂલકા રોટલીઓ બનાવી. જ્યારે સ્વામીશ્રી જમવા બિરાજ્યા ત્યારે તેઓ એ રોટલીઓ પીરસવા આવ્યા. તે જોઈ સ્વામીશ્રીએ પૂછ્યું, ક્યાંથી લાવ્યા? બનાવી. કોના માટે? આપના માટે. આ સાંભળતા જ સ્વામીશ્રીનો સ્વર સહેજ ઊંચો થઈ ગયો. તેઓ કહેવા લાગ્યા, મારા માટે ક્યારેય જુદું ન બનાવવું. સૌના માટે જે બનાવ્યું હોય તે જ પીરસવું. આમ કહી સ્વામીશ્રી પોતા માટે બનાવેલી ખાસ સારી રોટલી ન જ જમ્યા અને સૌ માટે બનેલી રોટલી જ જમેલા. ખરેખર તેઓ સૌની વચ્ચે રહેનારા, સૌની સાથે ચાલનારા લોકપ્રમુખ હતા. સને 1962. સમતોલ હાથ. છેલ્લા કેટલાક સમયથી ચરોતર અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં સ્વામીશ્રીનું વિચરણ ચાલતું હતું. સમયની એ માંગ હતી, પરંતુ તેઓએ હવે કાનમને લક્ષ્યમાં લીધો. સ્વામીશ્રીની વિશેષતા એ હતી કે તેઓ સદા સંતુલિત રહેતા. કોઈ પ્રદેશ, પ્રવૃત્તિ, વ્યક્તિ તરફ વિશેષ ઝોક અપાઈ જાય તેવું તેઓના જીવનમાં જોવા ન મળે. જેમ એરોપ્લેન એક સાથે સૌને ઉપર ઉઠાવે, તેમ સ્વામીશ્રી પણ એક સાથે દરેકને આગળ વધારે. કોઈ છૂટી છટકી ન જાય. તે મુજબ તેઓ તારીખ 1/1/62ના દિવસે લાખિયાણીથી અમદાવાદ થઈને તારીખ 2/1ના રોજ સવારે ઠેઠ ઠીકરિયા પહોંચી ગયા. એક જ દિવસમાં કાઠિયાવાડથી કાનમનો કૂદકો લગાવી દીધો. ત્યારબાદ સતત 2 અઠવાડિયા સુધી માત્રોજ, સારિંગ, કરજણ, પાલેજ, હાંડોદ, કંડારી, અંટોલી, ડભોઈ, ભાયાપુરા, વાઘોડિયા, સલાડ, જયસિંગપુરા, અજીતપુરા, રૂવાદ, પોર વગેરે ગામોમાં વિચર્યા. અહીંથી તારીખ 16/1ના રોજ આણંદ પધાર્યા. નિમિત્ત હતું નિર્ગુણ સ્વામીની દેરીએ છાપરું કરવાનું ખાતમુહૂર્ત. એક તરફ જે હાથે ગગનચુંબી શિખરો પર સુવર્ણ કળશ ચડતા, તે જ હાથે બીજી બાજુ છાપરાના ખાતમુહૂર્ત પણ થતા. આવા સમતોલ હાથ ક્યાં મળે? ઋતુને હંફાવતા. ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરીને સ્વામીશ્રી આણંદથી ધર્મજ પધારેલા. અહીં પારાયણ પ્રસંગે યોગીજી મહારાજ પણ ઉપસ્થિત હતા. તેઓના દર્શન કરીને સ્વામીશ્રીએ યોગીજી મહારાજને પોતાના વિચરણથી વાકેફ કર્યા. ગુરુ સમક્ષ યથાતથ કાર્ય નિવેદન સ્વામીશ્રીના જીવનનું આ એક અવિભાજ્ય અંગ હતું. ગુરુની મરજીથી એક તસુ જેટલું પણ બહાર તેઓનું પગલું પડતું નહોતું. છતાં સમયે સમયે પોતાના કાર્યનું ગુરુ સમક્ષ નિવેદન કરીને પોતાની પ્રવૃત્તિનો તેઓની મરજી સાથે મેળ પડી રહ્યો છે કે નહીં તેનો તાળો સ્વામીશ્રી મેળવતા રહેતા. ધર્મજમાં સત્સંગી જીવનના બીજા પ્રકરણની કથાનો પ્રારંભ કરી સ્વામીશ્રી પુનઃ કાનમ પ્રદેશમાં વિચરણ માટે નીકળી ગયા. અટલાદરા મંદિરના શિખર પર પણ હવે
સુવર્ણ કળશ ચઢાવવાના હતા. તે માટે અટલાદરામાં 4 દિવસના રોકાણ દરમિયાન આર્થિક અનુદાનના આયોજન અંગે વિચારણા કરીને પારાયણની પૂર્ણાહુતિ માટે સ્વામીશ્રી પુનઃ ધર્મજ આવી ગયા. તે સમયે કાનમ વાકળ, ચરોતર, સૌરાષ્ટ્રમાં હિમ પડેલું, સર્વત્ર અતિશય ઠંડીનું મોજું ફરી વળેલું. ગાત્રો થીજાવતી એ ટાઢમાં પણ સ્વામીશ્રી અટલાદરાથી બોચાસણ ટ્રેનમાં આવ્યા અને બોચાસણથી ધર્મજ તો ખુલ્લા ટ્રેક્ટર દ્વારા પહોંચેલા. આમ ઋતુને હંફાવતા તેઓ દોડતા રહેતા. કનક સિંહાસને આવી બેઠા. તારીખ 2/2ના દિવસે યોગીજી મહારાજ અને સ્વામીશ્રીના સાનિધ્યમાં મેળાવના મંદિરનો ખાતવિધિ થયો. તે પૂર્ણ કરીને સ્વામીશ્રી અટલાદરા આવી પહોંચ્યા. અહીં વસંત પંચમીના શુભ દિવસે મંદિરના શિખર પર સુવર્ણ કળશ ચઢવાના હતા અને ઠાકોરજી માટે સુવર્ણ સિંહાસન પધરાવવાનું હતું. આ સેવાથી માંડીને ઉત્સવ સંબંધી અન્ય આયોજનોમાં પણ તેઓ ફરી વળતા. સમૈયામાં એક સાથે અનેક ઠેકાણે તેઓની સૂક્ષ્મ નજર કેવી ફરી વળતી હશે તેનો એક નમૂનો તેઓની તારીખ 8/2ની રોજનીશીમાંથી મળે છે. વસંત પંચમીના આ પૂર્વ દિને સ્વામીશ્રી લખે છે, કળશ ચઢાવવાના હતા. યજ્ઞ ચાલુ. કળશ રાત્રે શિખર પર ચઢાવ્યા હતા. રાત્રે ખીચડી 10 મણ કરી, પણ 12 મણ કરવાની જરૂર હતી. અમલીકરણમાં આવતી ઓટખોટને જાણતા રહેવું એ આદર્શ આયોજકનું આગવું લક્ષણ છે. તે સ્વામીશ્રીને સહજ સિદ્ધ હતું. તેથી જ કળશ પર નજર ઠેરવેલી હોવા છતાં ચૂલે ચડેલા આંધણ પણ તેઓની દૃષ્ટિથી અળગા નહોતા રહેતા. તેઓની આવી કાર્યસૂચના કારણે તારીખ 9/2ના રોજ અટલાદરા મંદિરના ઠાકોરજીની પાર્શ્વભૂમાં સુવર્ણ સિંહાસન ઝગમગવા લાગ્યું અને શિખર પર સુવર્ણ કળશ ઝળહળવા લાગ્યા. યોગીજી મહારાજ, મોટા સ્વામી અને સ્વામીશ્રીએ સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન ઠાકોરજીની પ્રથમ આરતી ઉતારી. તે વખતે એ ત્રણેય મહાપુરુષોના મુખ પર શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યાના સંતોષની સુરખી છવાઈ રહેલી. સબ હુન્નર તેરે હાથ. અટલાદરાનો ઉત્સવ પૂરો કરીને સ્વામીશ્રી અમદાવાદ થઈને ગઢડા જવા નીકળ્યા. પણ ગાંધીગ્રામ સ્ટેશને પહોંચવામાં મોડું થતાં ટ્રેન ચૂકી ગયા. તેથી એસટી બસ દ્વારા રાત્રે 10 વાગ્યે ગઢડા પહોંચ્યા. અહીંના રોકાણ દરમિયાન યાત્રિકોના નિવાસ માટેના સંકુલ નિર્ગુણ ભવનનો ખાતવિધિ સ્વામીશ્રીએ યોગીજી મહારાજની સાથે રહીને કર્યો. બીજા દિવસે કોઠારી સંત સાથે મંદિરની વાડીમાં ઉગાડેલ ઘઉં, રજકો વગેરે જોવા માટે ગયા. ત્યાં પાકની ગુણવત્તાથી તેઓને સંતોષ થયેલો. ગઢડાથી તારીખ 15/2ના રોજ તાજપુર આવીને અહીં થનારા પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનનો આરંભ કરાવ્યો. તો તેના વળતા દિવસે તારીખ 16/2ના રોજ સારંગપુરમાં આરસ પથરાવવાના કામ અંગે કડિયા સાથે વિચારણા કરી અને ઘી ગોળના કોઠાર, ભંડાર તથા થાળભેટ નોંધાવનારને અપાતી પ્રસાદી રાખવાના કબાટનું કામ સુથાર પાસે શરૂ કરાવ્યું. તે પછી તારીખ 18/2ના રોજ ગોંડલ આવીને બાંધકામ સંબંધી
એક કાયદાકીય કાર્યવાહીમાં માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ તારીખ 20/2ના રોજ અમદાવાદ જઈને દરવાજા, મકાન અને વંડાની ઊંચાઈ વિશેના કામનો નિકાલ લાવી તારીખ 21/2ના રોજ રાજપુર ગામે પારાયણનું મંગલાચરણ લલકારી દીધું. સ્વામીશ્રીને રોજ ઉઠીને સ્થાન તો બદલાઈ જ જતા, પરંતુ કામ પણ બદલાતા રહેતા. અહીં માત્ર એક જ અઠવાડિયામાં તો ખાત ખેતર અને કબાટ કાયદાથી માંડીને પ્રતિષ્ઠા પારાયણ સુધી તેઓની પ્રવૃત્તિનો પનો પથરાઈ ગયેલો જોવા મળે છે. ખરેખર કામિલ, કાબિલ, મુર્શિદ, સબ હુન્નર તેરે હાથ વે એવા સંત તેઓ હતા. તેઓ માટે કશું જ અજાણ્યું નહોતું. રાજપુરમાં પારાયણની પૂર્ણાહુતિ બાદ ચાલાસણ, નરસિંહપુરા, આણંદ, બોચાસણ, અટલાદરા, અમદાવાદ થઈને સ્વામીશ્રી ફૂલદોલ ઉત્સવ માટે સારંગપુર પધાર્યા. અહીં ઉત્સવ સંબંધી માર્ગદર્શન આપી નાવડા, રાણપરી, રોજિત, ગોંડલ સુધી જઈને ઉત્સવ પ્રસંગે પુનઃ સારંગપુર આવી પહોંચ્યા. આ સ્થાનિક ઉત્સવ સમયાના આયોજનમાં પણ સ્વામીશ્રી કેટલી સૂક્ષ્મતા સુધી જતા હશે તેની ઝલક તેઓની એક નોંધ પરથી મળે છે. તેઓ રોજનીશીમાં લખે છે, ગોદડાના ખોળિયા રંગવાના શરૂ. જમરાળાથી જીવાભાઈ વગેરે ધોવા આવેલ. 288 નવા ખોળિયા અને 100 જૂના ખોળિયા રંગ્યા. કુલ 388 રંગ્યા. વિરાટ તંત્રના આયોજક હોવા છતાં કેવી ઝીણી ઝીણી વિગતોનું પણ સ્વામીશ્રી ધ્યાન રાખતા તેનું એક અનુપમ દર્શન અહીં પ્રાપ્ત થાય છે. તારીખ 21/3ના રોજ ફૂલદોલના દિવસે યોગીજી મહારાજે ઠાકોરજી સમક્ષ કેસુડાનો રંગ છાંટી સૌને ઉત્સવના રંગે રંગી દીધા અને સાથે સાથે શાસ્ત્રીજી મહારાજની દેરીએ આરસના સિંહાસનમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સહિત શાસ્ત્રીજી મહારાજની ચિત્ર પ્રતિમાની પ્રતિષ્ઠા પણ કરી. સ્વામીશ્રીની દોરવણી હેઠળ આ પ્રતિષ્ઠાનો ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો. ત્યારબાદ તારીખ 25/3ના રોજ રોહિશાળા અને તારીખ 27/3ના રોજ વળા એટલે કે વલ્લભીપુરમાં પ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ, જેમાં યોગીજી મહારાજ સાથે સ્વામીશ્રી પણ હાજર રહેલા. અહીંથી તેઓ મોજીદડ, નવાગામ, પાટણા, બોટાદ થઈને અમદાવાદ આવી પહોંચ્યા. હક નહીં, ફરજ પ્રત્યે સભાન. અમદાવાદથી સ્વામીશ્રીને બોચાસણ જવાનું હતું, તેથી રેલવે સ્ટેશન સુધી તેઓને મૂકવા માટે રસિકભાઈ આવેલા. તેઓએ સ્વામીશ્રીને પૂછ્યું, કઈ ટિકિટ કઢાવું? 3rd ક્લાસની. રસિકભાઈને અપેક્ષા મુજબનો જ જવાબ મળ્યો. સંસ્થાના સેક્રેટરી હોવાને નાતે તેઓ વર્ષોથી જોતા આવેલા કે સ્વામીશ્રી પોતાની સગવડની પસંદગીમાં હંમેશા નીચામાં નીચું ધોરણ જ અપનાવતા આવ્યા છે. તેઓ તરત જ 3rd ક્લાસની ટિકિટ કઢાવી લાવ્યા અને સ્વામીશ્રીને વ્યવસ્થિત જગ્યાએ બેસાડીને તેઓએ વિદાય લીધી. પરંતુ થોડી વારમાં સ્વામીશ્રી બેઠેલા તે ડબ્બામાં એક જાન ચઢી. તેની ગિરદીમાં કોઈ રીતે સ્ત્રી સાધુ મર્યાદા સચવાય તેમ લાગ્યું નહીં. તેથી સ્વામીશ્રીએ સેવકને કહ્યું કે ચાલો 2nd ક્લાસના ડબ્બામાં બેસીએ. પણ ત્યાંય આવો જ પ્રશ્ન ઊભો થયો. તેથી સ્વામીશ્રી પ્લેટફોર્મ પર ઊભા રહ્યા અને સેવકને કહે, હું સામાન સાચવું છું, તમે રસિકભાઈને શોધી લાવો. સદભાગ્યે રસિકભાઈ બહુ દૂર નહોતા પહોંચ્યા. સેવક તેઓને સ્વામીશ્રી પાસે લઈ આવ્યા.
ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, આ ટિકિટ કેન્સલ કરાવીને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ આવો. રસિકભાઈ ટિકિટો લેવા ગયા ત્યારે સેવકે સ્વામીશ્રીને કહ્યું, સ્વામી, આપણે પહેલેથી જ ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવી હોત તો આમ હેરાન ન થવું પડત. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, તમે સમજો, આપણા હાથે ઠાકોરજીનો એક પૈસો ખોટો ન વપરાવો જોઈએ. પણ બીજા તો ઘણો એવો બગાડ કરે છે. તમે તો પ્રમુખ છો, તમે વાપરો તો. સેવક જ્યાં આટલું બોલ્યા ત્યાં સ્વામીશ્રીએ કહ્યું, જે ઠાકોરજીના પૈસા ખોટા વાપરશે તેને ભોગવવું પડશે. માટે આપણે થાય તેટલી સેવા કરી લેવી. સ્વામીશ્રી જગત તરફ નહીં પણ જાત તરફ જોઈને જીવનારા હતા. તેઓ પોતાના હક પ્રત્યે નહીં પણ ફરજ પ્રત્યે સંપૂર્ણ સભાન હતા. તેથી તેઓની શૈલી અને સમજ સદા સીધી લીટીમાં જ રહેલા. જીવન પર્યંત તેઓ કોઈના વાડે રવાડે ચઢ્યા જ નહોતા. સુંદર મંદિર એવું શોભે. સ્વામીશ્રી કળશ સ્થાપન માટે અમદાવાદથી બોચાસણ આવી ગયા. સમગ્ર બ્રહ્માંડમાં જે સ્થાન પર અક્ષર પુરુષોત્તમ મહારાજ સૌ પ્રથમવાર મંદિરના મધ્યખંડમાં બિરાજ્યા હતા, તે સ્થાનની સેવા માટે સમગ્ર સત્સંગમાં ઉત્સાહ વ્યાપેલો. તારીખ 19/4ના રોજ એ ધન્ય દિવસ આવી પહોંચ્યો કે જ્યારે બોચાસણ મંદિરના શિખર પણ કળશની શોભા ધરી રહ્યા. તે જોઈ ભક્તોના મન ગાઈ ઉઠ્યા, સુંદર મંદિર એવું શોભે, જોતા સૌના મનડા લોભે, દર્શન કરવા વૃત્તિ થોભે, વહાલા અક્ષર પુરુષોત્તમ. હનુમાન જયંતીના આ દિવસે યોગીજી મહારાજના વરદ હસ્તે હનુમાનજી ગણપતિજીની પણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ. આ પ્રસંગે ગામ ધુમાડો બંધ રાખીને સમગ્ર બોચાસણ ગામને 38 મણ શીરાનો મહાપ્રસાદ જમાડવામાં આવેલો. દિશા અને દશા બદલતું વર્તન. બોચાસણમાં કળશ ચઢાવ્યા બાદ સ્વામીશ્રી રઢુ, નવાગામ, નાયકા, શ્રીજીપુરા, પુરુષોત્તમપુરા, સારંગપુર વગેરે ગામોમાં વિચરતા અમદાવાદ પધારેલા. અહીં તારીખ 8થી 10 મે 1962 દરમિયાન યોજાનારા શિખરબદ્ધ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની સઘળી જવાબદારી યોગીજી મહારાજે તેઓના શિરે મૂકેલી. સ્વામીશ્રી યોગીજી મહારાજના હુકમના પાના સમાન સંત હતા. તેથી અઘરા કે અગત્યના આયોજનમાં તેઓ હંમેશા તેઓને જ આગેવાની સોંપતા. એ જ રીતે અમદાવાદમાં પણ સ્વામીશ્રીના વડપણ હેઠળ સમયો થયો અને સંપ્રદાયના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સંગે મરમરમાંથી નિર્મિત મૂર્તિઓ મધ્યખંડમાં પ્રતિષ્ઠિત થઈ. આ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપનની રાત્રિએ રસોડા વિભાગમાં સ્વચ્છતાની સેવા બજાવી રહેલો એક યુવાન એઠવાડનો ભાર ભરેલી લારીને ઢાળ ચઢાવવાની કોશિશ કરી રહેલો, પણ વધુ ભાર અને ઊંચા ઢાળને કારણે તેના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. રાત્રિના 10:15ના એ સમયે તેની મદદમાં આવે એવું પણ કોઈ આસપાસમાં દેખાતું નહોતું. એટલામાં તેણે સ્વામીશ્રીને થોડે દૂરથી પસાર થતા જોયા. પણ સ્વામીશ્રીને કાંઈ એઠવાડની લારી ખેંચવા બોલાવાય? સંસ્થાના પ્રમુખ, મહોત્સવના અધ્યક્ષ અને હજારોના આદરણીય સ્વામીશ્રી પાસે આવું કામ કરાવાય? એ યુવાન લારી સરકી ન જાય તે માટે લારીનો હાથો બરાબર પકડી રાખીને હજી તો આમ વિચારી રહેલો ત્યાં સ્વામીશ્રી જ સામેથી તેની પાસે આવી પહોંચ્યા. સાદ પડે
અને સેવામાં દોડે એ મનુષ્યો બીજા, પણ આ તો સ્વામીશ્રી કોઈનાએ કહ્યા વિના સ્વયં સમજીને જ સેવામાં જોડાઈ જાય. સ્વામીશ્રીએ તે યુવાનની સાથે રહીને એઠા પતરાળાની લારીને ધક્કો લગાવ્યો અને ઢાળ ચડાવી દીધો. ઢાળ ચડાવ્યા પછી જ્યાં એ લારીને ખાલી કરવાની હતી ત્યાં સુધી લારી ખેંચી જવામાં પણ સાથે રહ્યા. અરે, લારી ખાલી કરાવવામાં પણ સાથે રહ્યા. મદદ કરવી તો પૂરેપૂરી. આ તેઓનો સિદ્ધાંત હતો. આમ સેવામાં સંપૂર્ણ સહાયરૂપ થઈને સ્વામીશ્રી જ્યારે નીકળ્યા ત્યારે એ યુવાન એકી ટસે તેઓને જોઈ જ રહ્યો. કારણ કે સ્વામીશ્રીએ કોઈ શીખ કે સલાહ નહીં, પણ સીધે સીધો સધિયારો જ આપી દીધેલો. એ યુવાન સ્વામીશ્રીને જોઈ જ રહ્યો. કારણ કે મહોત્સવના મોવડી સમા સ્વામીશ્રીના મુખ પર એઠવાડની લારી ખેંચતી વખતે કોઈ ક્ષોભ કે સંકોચ નહોતા. એ યુવાન સ્વામીશ્રીને જોઈ જ રહ્યો. કારણ કે મહોત્સવના મુખ્ય મંચ પરથી સભાને સંબોધનારા સ્વામીશ્રીના ચહેરા પર એઠવાડની લારી ખેંચતી વખતે જુઓ, મોટો થઈને પણ હું કેવી નાની સેવા કરી જાણું છું જેવા કોઈ ગર્વ કે ઘમંડ પણ નહોતા. એ યુવાન ન કેવળ સ્વામીશ્રીને જોઈ જ રહ્યો, પણ એ સ્વામીશ્રીનો બની રહ્યો. સ્વામીશ્રીના આ સદવર્તનની ચોટ તેના અંતરમાં એવી લાગી ગઈ કે તેણે સાધુ દીક્ષા ગ્રહણ કરીને પોતાનું શેષ જીવન સંસ્થાની સેવામાં સમર્પિત કરી દીધું. તેઓનું દીક્ષિત નામ સાધુ નારાયણ પ્રસાદ દાસ રાખવામાં આવ્યું. સ્વામીશ્રીનું વર્તન 1000 વક્તાઓને હંફાવે તેવું હતું. તેઓની નિઃશબ્દ ક્રિયામાં પણ એવી તાકાત રહેતી